જે બે અલગ અલગ પ્રકારના બળ લાગતા હોય, સુપરપોઝિશન પ્રિન્સિપલમાં જો સંપાત નિયમ કે બેથી વધારે બળ લાગતા હોય અલગ અલગ દિશામાં અને એમના વચ્ચે કંઈક ખૂણો હોય તો તે ખૂણાના આધારે આપણે બળનું મૂલ્ય શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો આ વસ્તુ એકચ્યુઅલી આપણે ભણી ગયા છીએ વેક્ટર્સમાં. જ્યારે પ્લેન મિરર નહીં સોરી મોશન ઇન અ પ્લેન લાઈન, સમતલ પથમાં ગતિ, એ દરમિયાન આમાં વેક્ટર્સમાં આપણે ખૂબ ભણી ગયા છે. તેમ છતાં એક રિવિઝનના તौर પર આપણે એ જોઈ લઈએ તો બે વિદ્યુત બળોનું પરિણામી બળનું મૂલ્ય, દાખલા તરીકે માનો કે આપણા પાસે બે પ્રકારના બળના મૂલ્ય છે. એટલે હું તમને સમજાવું. માનો કે આ તમને પોઈન્ટ માર્કરના આધારે દેખાય છે કે એક આ દિશામાં લાગે છે અને એક આ દિશામાં લાગે છે. હવે આ બંને અલગ અલગ દિશામાં લાગતા હોય તો શું થાય? તો આ દિશામાં આપણને પરિણામી બળ મૂલ્ય મળે. હવે આ દિશામાં પરિણામી બળનું મૂલ્ય મળતું હોય એટલે એનો મતલબ શું કે એક બળ આ દિશામાં લાગે છે, એક બળ આ દિશામાં લાગે છે અને પરિણામી બળ આ દિશામાં મળે. અથવા તો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ કહું કે આ એક ખુરશી છે. આ ખુરશીને મારે એક આ દિશામાં ખેંચવી છે અને કોઈ એક જે છે એ આ દિશામાં ખેંચે છે. એક ખુરશી જે છે, સોરી તમને દેખાતું નથી, રાઈટ, આ એક છે ખુરશી, બરાબર. આ ખુરશીને મારે આ દિશામાં ખેંચી દેવી છે, આ દિશામાં. અને કોઈ પણ એક બીજો વ્યક્તિ છે એ આ દિશામાં ખેંચે છે. એટલે એક ખુરશી આ દિશામાં ખેંચાય છે, એક ખુરશીનો ધક્કો આ દિશામાં લાગે છે. તેનો પરિણામી ધક્કો કઈ દિશામાં મળશે? આ દિશામાં મળશે. આપણે ખાસ એ જોવાનું છે, એક બળ આ દિશામાં લાગે છે, એક બળ આ દિશામાં લાગે, અને જો બંને બળોના મૂલ્ય સરખા હોય તો આપણને પરિણામી બળ જે છે આ દિશામાં મળતું હોય છે. આ તો આપણે આની વાત કરી. હવે નેક્સ્ટ, તે પરિણામી બળ શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? દાખલા તરીકે વેક્ટરના ફોર્મમાં જોવા જઈએ તો એક છે આપણા પાસે a વેક્ટર, બીજું છે b વેક્ટર. તો આપણે આ રીતે શોધતા હતા કે a² + b² + 2ab cos θ. તો એ જ રીતે આપણે લખ્યું છે f નેટ શોધવું હોય, મેગ્નીટ્યુડ શોધવું હોય તો √f1² + f2² + 2f1 f2 cos θ. અને આપણે આ આલ્ફા ખૂણો શોધવો હોય કે f નેટ આપણને જે મળે છે એ કયા ખૂણે મળે છે. આપણને જે પણ f નેટ મળે છે કયા ખૂણે મળે છે તો એના આધારે જો શોધવું હોય તો tan α = f2 sin θ / f1 + f2 cos θ. આ એનું સૂત્ર છે. હવે દાખલા તરીકે માનો કે આ f1 અને f2 ની કિંમતો અલગ અલગ હતી, પણ એવું માનો કે જો સરખી હોય તો આપણને આ કિંમત શું મળી શકે? તો જો બે વિદ્યુત બળો સમાન હોય તો ધારો કે f1 = f2 = f લઈએ તો એક f આ દિશામાં લાગે છે, એક f આ દિશામાં લાગે. મેં તમને હમણાં ખુરશીનું એક્ઝામ્પલ આપ્યું એના આધારે. તો અહીંયા 90 અંશનો ખૂણો બને છે અને આ જે 90 અંશનો ખૂણો બને છે એનું પરિણામી ખૂણો આપણને f નેટ જે છે 45 પર મળશે. પણ ક્યારે? f1 = f2 = f મળશે. એટલે માનો કે આ પણ કિંમત 10 ન્યૂટન હોય, આ પણ કિંમત 10 ન્યૂટન હોય, તો આ પણ 10 ન્યૂટન, આ પણ 10 ન્યૂટન બરાબર આપણે આન્સર શું મળશે? આનો જવાબ આપણને મળશે અહીંયા કને √210. શું મળશે? √210. કઈ રીતે મળે? એટલે જો આ પણ કિંમત f, આ પણ કિંમત f + 2f * cos θ, રાઈટ. તો આ કિંમત કેટલી છે? f² + f² એટલે કેટલું થયું? 2f² થયું. 2f² + 2f² cos θ. હવે આપણે શું કરીએ છીએ? 2f² ને કોમન કાઢી લઈએ, એના આધારે અહીંયા cos 45 મૂકીએ. એ બધું જ સોલ્વ કરતા આપણા પાસે અહીંયા √2 આન્સર આવે છે. એના આધારે આપણે આગળ વધી. દાખલા તરીકે માનો કે બંને વચ્ચે ખૂણો 60 અંશનો હોય, 60 અંશનો ખૂણો હોય તો એનું પરિણામી બળ આપણને 30 અંશે મળતું હોય છે. f નેટ ની કિંમત √3f. હવે અહીંયા જે f નેટ જે છે એ મૂલ્ય છે આ બંને બળોનું અને અહીંયા √3f આપણને મળે છે. પરિણામી બળનો ખૂણો આપણને 30 અંશે મળતો હોય છે. એ જ રીતે 45 અંશનો ખૂણો હોય તો f1 અને f2 જો સમાન હોય તો f નેટ આપણને 22.5 ડિગ્રી પર મળે છે અને જેની બળનું મૂલ્ય છે 2 + √2 હોલ રેઝ ટુ 1/2. હોલ રેઝ ટુ 1/2 એટલે આ આખે આખું વર્ગમૂળમાં લઈ શકો છો ઇન્ટુ f. અને ખાસ મુખ્ય વસ્તુ છે કે જો આ f2 અને f બંને વચ્ચે ખૂણો 120 નો હોય છે તો f નેટ આપણને 60 અંશે મળતું હોય છે. f નેટ = f આ કિંમત છે. અને એના આધારે નેક્સ્ટ જોવા જઈએ તો દાખલા તરીકે માનો કે બંને વિરુદ્ધ દિશામાં બળ લાગતા હોય, વિરુદ્ધ દિશામાં બળ લાગતા હોય તો એકબીજાને કેન્સલ આઉટ થઈ જાય છે અને f નેટ ની કિંમત 0 મળે. તેમ છતાં કદાચ તમારે સોલ્વ કરવું હોય
તો આ f1 આ f2 બરોબર પ્લસ 2f1 * f2 cos આ બંને વચ્ચે ખૂણો કેટલો cos 180 cos 180 ની વાત કરીએ તો અહીંયા આપણને મળે છે -1 આ f * f એટલે 2f અહીંયા -2f2 એટલે આ બંને થઈ ગયા કેન્સલ એના આધારે આપણને આન્સર મળે છે 0 અને આ f net છે એટલે અહીંયા cos 0 1 એના આધારે આપણા પાસે આન્સર આવે છે 2f બરોબર તો આ એક વેક્ટર ફોર્મમાં હતું કે જેના આધારે આપણે પાસે કોઈ પણ સમાન મટાના બળ આપેલા હોય તો એનો આન્સર આપણે ડાયરેક્ટ લઈ શકીએ છીએ આ બધી વેલ્યુઓ ખાસ ધ્યાનમાં રાખજો આપણે હમણાં જ એના દાખલા કરવાના છે એ દાખલા આના આધારે 2-3 દાખલા એવા છે કે જે આપણે કરીશું મિત્રો આપણે હમણાં જે પેલા બળોના અલગ અલગ પ્રકારના જે બળ હોય અને અલગ અલગ દિશામાં લાગતા હોય એના આધારે સમ્સ જે કરવાના છે એ સમ્સ અહીંયા મેં લખ્યા છે કદાચ આપને કંઈ વાંચવામાં કંઈ તકલીફ પડતી હોય તો હું એક વખત સમ વાંચી લઉં છું તો તમને વાંધો ના આવે પહેલો આપણો સમ છે 1 માઇક્રોકુલમ જેટલા સમાન વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારો 1 અને 2 આ ખાલી અનુક્રમ નંબર આપેલા છે 1 અને 2 ના સ્થાન સદિશ અનુક્રમે આપેલા છે એટલે માનો કે સ્થાન સદિશની વાત કરીએ તો q1 ની કિંમત q2 ની કિંમત એ આપણને 1 માઇક્રોકુલમ આપ્યું છે જેને આપણે કહી શકીએ છીએ 10⁻6 કુલમ એટલે r1 ની કિંમત આપેલી છે i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ એ આપેલી છે મીટરમાં અને એ જ રીતે અનુક્રમે 2 ની કિંમત એટલે કદાચ એવું લખી શકીએ r2 એની કિંમત છે 4i કેપ પ્લસ 5j કેપ પ્લસ 6k કેપ આ બંને મીટરમાં આપેલા છે એટલે એને કોઈ વસ્તુની બદલાવ કરવાની જરૂર નથી સેન્ટીમીટરમાં હોય તો આપણે બદલવું પડે રાઈટ તો આ આપણું છે તો કણ 2 પર કણ 1 વડે લાગતું સદિશ બળ શોધો કણ 2 પર કણ 1 વડે પર વડે 2 પર લાગે છે 1 વડે લાગે છે એટલે આપણે જે બળ શોધવાનું છે એની કિંમત આપણે લખી શકીએ છીએ F21 બરોબર છે F21 એમાં આવે k q1 * q2 upon r2 - r1 whole cube r2 - r1 વેક્ટર આ આપણા પાસે આ જે પણ બળ હતું સદિશના રૂપમાં એનું ફોર્મ્યુલા ઇન વેક્ટર ફોર્મ તો પહેલા આપણે r2 - r1 શોધવું પડશે ધેટ ઇઝ r21 that is r2 - r1 4 - 1 એ થશે આપણા પાસે 3i કેપ 5 - 2 એ પણ થશે આપણા પાસે 3j કેપ 6 - 3 એટલે એ થશે આપણા પાસે 3k કેપ આ થયું આપણા પાસે આની સાથે સાથે આનું મેગ્નીટ્યુડ ફાઇન્ડ કરવું પડશે તો r21 નું મેગ્નીટ્યુડ ફાઇન્ડ કરીએ તો ઇન બ્રેકેટ 3² + 3² + 3² એટલે √9 + 9 + 9 that is √27 ને સોલ્વ કરવું હોય તો 3 × 9 એટલે 3√3 મીટર આ આપણા પાસે મેગ્નીટ્યુડ આવ્યો બરોબર મેં લખ્યું છે આ જગ્યાના ભાવના કારણે હું ડાયરેક્ટ એની વેલ્યુ લખું છું કે એનું મેગ્નીટ્યુડ જે આપણને મળે છે એ ડાયરેક્ટ મળે છે that is 3√3 મીટર બરોબર છે હવે આ બંનેની કિંમત q1 q2 ની કિંમત આપને સૌને ખબર છે k ની વેલ્યુ 9 × 10⁹ SI તો બધાની વેલ્યુ આપણે આમાં મૂકી દઈએ F21 force acting on 2 due to 1 2 પર 1 વડે એની કિંમતની વાત કરીએ તો k તો 9 × 10⁹ q1 q2 that means q1 ને q2 એની વેલ્યુ 10⁻6 × 10⁻6 upon આ વેલ્યુ છે આપણા પાસે 3√3 મોડમાં હોલ સ્ક્વેર અહીંયા આપણી પાસે છે આ વેલ્યુ તો આની કિંમત આઈડિયા લખી શકાય that is 3i + 3j + 3k હવે આપણે ij કે હટાવીએ તો 3, 3, 3 આવું લખી શકાય બરોબર છે તો હવે
3√3 નો હોલ સ્ક્વેર, સોરી હોલ સ્ક્વેર નથી, અહીંયા હોલ ક્યુબ છે, મિસ્ટેક છે, અહીંયા હોલ ક્યુબ છે, એટલે 3 નો ક્યુબ થાય એ આપણા પાસે 3 3 9 9 3 27, પછી આનો સ્ક્વેર થાય into 3 તો 27 into 3 81, અને એક √3 વધે છે તો એ √3 ને આપણે √3 ના મલ્ટીપ્લિકેશન સાથે રાખીશું, તો that is F21, તો 9 into 10 raised to 9, હવે આ 10 raised to 9 જે છે એ 10 raised to 9 10 raised to -6 10 raised to -6 આપણે સોલ્વ કરો 10 raised to -12 -12 ને અહીંયા પ્લસ 9 છે 10 raised to +9, તો એ આપણા પાસે અહીંયા આવે છે 10 raised to -3 upon 81√3, અહીંયા બ્રેકેટમાં 3,3,3 બરોબર છે। હવે આ મારે સોલ્વ કરવું છે, તો F21 9 9 81 બરોબર છે, 9 9 81, અહીંયા આપણા પાસે વધ્યું 10 raised to 3, આ √3 ને મારે અંદર લઈ જવા છે, આ શું કરવું છે મારે √3 ને અંદર લઈ જવા છે, તો અહીંયા વધ્યું 9, √3 ને અંદર લઈ જવું તો અહીંયા આપણા પાસે વધે 1/√3 1/√3 અને 1/√3, અને આ 3 કોમન બહાર લઈ લો, કટિંગ કરવા હોય તો મારે આ 3 ને કોમન બહાર લઈ લીધા બરોબર, તો અહીંયા આપણા પાસે આવશે આન્સર 3, ધીસ ઇઝ અવર આન્સર આ ન્યૂટન। આને પણ તમે એઝ આન્સર તમે લખી શકો છો, એવું કશું નથી, બટ એમસીક્યુ ના ફોર્મમાં એક આન્સર આપેલો હતો એટલે આપણે આન્સર પર આવ્યા। અહીંયા શું કર્યું છે, આ 3 3 3 કોમન કાઢી દે તો 1 1 1 વધે, આ 3 3 3 કોમન કાઢો એટલે 3 અને 9 એ બંને કટ કરો તો અહીંયા 3 વધે, અને આ √3 ને અંદર લઈ ગયા તો 1/√3 1/√3 1/√3 આ આપણા પાસે આન્સર આવ્યો બરોબર। તો આ હતું આનું સોલ્યુશન ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, આપ નોટ ડાઉન કરી શકો છો પોઝ કરીને। ત્યારબાદ આપણા પાસે આવે છે સેકન્ડ ક્વેશ્ચન। આ જે સેકન્ડ ક્વેશ્ચન છે એમાં આપણે હમણાં થોડા પેલા બે બળો વચ્ચેના જે વાત કરી એના આધારે છે। આપેલ આકૃતિમાં 10 સેન્ટીમીટરની બાજુઓવાળા સમબાજુ ત્રિકોણના ખૂણા પર 3 બિંદુવત વિદ્યુત ભારો આપેલ છે, એટલે આ જે છે વિદ્યુત ભારો, અહીંયા હું ફરીથી મોટી આકૃતિ બનાવું છું, આપ આરામથી જોઈ શકો એ માટે। તો આ છે A B અને C, A પર જે વિદ્યુત ભાર છે એ Q, એની કિંમત છે 100 માઇક્રોકુલમ, C પર જે વિદ્યુત ભાર છે Q, એની કિંમત છે -100 માઇક્રોકુલમ, અને B પર જે વિદ્યુત ભાર છે એની કિંમત પણ છે Q બરાબર 100 માઇક્રોકુલમ, એટલે અહીંયા આપણે લખી શકીએ છીએ QA QB અને QC। હવે પ્રશ્નમાં શું પૂછ્યું છે કે ત્રણેય ખૂણાઓ પર 3 બિંદુઓ વિદ્યુત ભાર આપેલ છે, B આગળના વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ કેટલું હશે, એટલે આપણે B પર વિદ્યુત ભાર પર જે છે એ બળ કેટલું લાગે એ શોધવાનું છે। તો B પર વિદ્યુત ભારની વાત કરીએ તો QA અને QB આ બંને વચ્ચે અપાપરસી બળ લાગશે, QB પર બળ લાગે એ શોધવાનું છે। બળ કોણ લગાડે છે, QA બળ લગાડે તો એ સ્થાયી રહેશે, QB પર બળ લાગે એટલે એ દૂર જશે, તો આ QB પર બળ લાગે છે એટલે આ બળ જે છે એ આપણને આ દિશામાં મળશે, જેને આપણે કહી શકીએ છીએ FBA બરોબર છે। પછી આપણે વાત કરીએ છીએ QC દ્વારા QB પર બળ લગાડો, QC દ્વારા QB પર બળ લગાડો, QC માઈનસ છે આ છે પ્લસ, આ -100 માઇક્રોકુલમ આ +100 માઇક્રોકુલમ, માઈનસ અને પ્લસ માં આ C શું કરશે, B ને પોતાની તરફ ખેંચશે, બળ કોણ લગાડે છે C, એટલે આ સ્થાયી કોણ રહેશે C, કોના પર લાગે છે B, એટલે હલશે કોણ આ, એટલે B જે છે એ આ દિશામાં આવશે, તો આનું નામ આપણે આપશું FBC બરોબર છે। હવે એક વસ્તુ આ સમબાજુ ત્રિકોણ છે એટલે આ થયો 60 અંશનો ખૂણો, આ પણ થયો 60 અંશનો ખૂણો, આ થયો 60 અંશનો ખૂણો, આ સીધી લાઈન છે, 60 થાય તો આ કેટલું થાય 120 બરોબર છે, એટલે આ બંને બળો વચ્ચે ખૂણો થયો 120। હવે 120 નો ખૂણો થાય તો આપણે હમણાં થોડી વાર પહેલા જોયું હતું કે જો બે બળની કિંમત સરખી હોય, હવે આ બળનું મૂલ્ય તો સરખા થવાના છે કારણ કે આપણે પરિણામી બળ શોધવાનું કીધું છે, તો આ FB FBA ચલો શોધી લઈએ, કેમ છે FBA શોધી લઈએ, FBA તો ધેટ ઇઝ K એટલે 9 × 10 ની 9,
Q1 Q2 એટલે આ 1 અને Q2 એટલે આની કિંમત છે 100 માઇક્રો એટલે 10 ની -6 અને એનો સ્ક્વેર કે આપણને સમાન છે અપોન 10 સેન્ટીમીટર આપ્યું છે તો 10 ગુણ્યા 10 ની -2 અને એનો વર્ગ બરાબર આટલું થાય તો આના આધારે આપણે આ કિંમત શોધવાની છે FBA હવે એ શોધવું હોય તો કઈ રીતે શોધાશે આની કિંમત આવી 9 ગુણ્યા 10 ની 9 100 એટલે 10 ની +2 10 ની -6 એટલે આ શું થાય 10 ની -4 એનો વર્ગ એ જ રીતે 10 અને -2 એટલે -1 એટલે -1 એટલે 10⁻⁻1 એનું સ્ક્વેર આ સ્ક્વેર છે એટલે આ મલ્ટીપ્લાય થઈ જાય એટલે અહીંયા થઈ જાય 10⁻2 અને અહીંયા થઈ જાય 10⁻8 આ -2 ઉપર ગયા તો આ શું થયું 10⁻8 + 2 બરોબર છે તો FBA બરાબર 9 × 10⁻9 × 10⁻, આ શું થયું -8 + 2 that is -6 આ -6 આના સાથે મલ્ટીપ્લાય કરું એટલે 9 × 10⁻³ ન્યૂટન આ થઈ આ કિંમત આવી આપણા પાસે આની હવે એક જ મિનિટ બરોબર આ FBA ની કિંમત આવી એ જ રીતે આપણે FBC ની કિંમત શોધી હવે FBC ની કિંમત શોધવી હોય તો પણ આપણે આ જ રીતનું એપ્લાય કરી શકીએ અહીંયા આપણા પાસે આટલું માઈનસ આવશે કારણ કે 100 માઇક્રોકુલમ આ અંતર સરખું આપણે બળ શોધવું છે આગળ માઈનસ આવશે પણ આપણે શોધવાનું છે શું મૂલ્ય શું શોધવાનું છે મૂલ્ય એટલે આનું મૂલ્ય કયું એ જ રીતે FBC નું મૂલ્ય આપણા પાસે આવશે 9 ગુણ્યા 10⁻3 હવે યાદ કરો મેં તમને પેલું બતાવી દીધું કે આ બંને વચ્ચે 120 નો ખૂણો હોય તો આ આપણા પાસે મળે છે F net અને જે F net ની કિંમત જો 120 નો ખૂણો હોય તો F net = F તો જેની કિંમત કુલ પરિણામી F net ની કિંમત આપણા પાસે આવે છે 9 ગુણ્યા 10⁻3 ન્યૂટન તો આનો આન્સર આપણા પાસે છે 9 ગુણ્યા 10⁻3 ન્યૂટન બરોબર આના આધારે આપ સોલ્વ કરી શકો છો ઓકે આ નોટ ડાઉન કરી દો એટલે હું મિટાઈ દઉં અથવા પોઝ કરીને નોટ ડાઉન કરી દો તો પણ ચાલશે બરોબર છે ઓકે ના હવે આપણે જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન નંબર જે 3 છે એમાં શું છે Q1 = Q2 = Q3 = 1 કુલમ 1 કુલમની વાત છે એટલે આ પણ 1 કુલમ આ પણ 1 કુલમ આ પણ 1 કુલમ આ આકૃતિ હું તમને અહીંયા બતાવી દઉં મોટેથી હવે આમાં એવું છે કે આ દાખલો હું તમને હિન્ટ કરીને સમજાવી દઉં છું એનો જવાબ તમારે જાતે લાવવાનો રહેશે અને આ છે તમારા પાસે હોમવર્ક એટલે આ બંનેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે નેક્સ્ટ ધેટ મીન્સ આવતીકાલે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આ બંનેના આનો આન્સર કહીશ અને આનું સોલ્યુશન તમને હિન્ટ પૂર્વક બતાવી દઈશ ઓકે તો આ તમને દાખલો સમજાવી દઉં છું જોઈ લઈએ આપણે અહીંયા શું કહેવાનું અહીંયા છે Q3 જેની વેલ્યુ છે 0 1 0 0 1 0 એટલે x y અને z एक्चुअली जो आकृति न पण आपेली હોય તો પણ તમે શોધી શકો એકનું યામ આપેલું છે 0 1 0 બીજાનું યામ આપેલું છે 1 0 0 અને ત્રીજાનું યામ આપેલું છે 0 0 0 0 0 0 એટલે કે ઓરિજિન પર થયું ઉગમ બિંદુ પર થયું આ છે 0 1 0 એટલે 1 બીજામાં આપેલું છે બીજું એટલે y એક્સિસ ને પહેલામાં આપેલું એટલે x એક્સિસ એ જ રીતે એક અહીંયા આપણા પાસે x એક્સિસ પર આપેલું છે જેની વેલ્યુ છે Q2 અને Q1 જે છે એ 0 0 0 અહીંયા આપેલું છે તો ખાસ કરીને હવે આપણે જોવાનું શું છે કે આના આધારે આપણે વાત કરીએ તો અહીંયા Q1 આપેલું છે અને Q1 પર લાગતું પરિણામી બળ શોધવાનું એટલે આનું અંતર જોવા જઈએ તો આ Q1 મીટર આનું પણ અંતર જોવા જઈએ તો આ Q1 મીટર અને એક સોરી અહીંયા સેન્ટીમીટર આપેલું હોય તો સેન્ટીમીટર ને મીટર આપેલું તો મીટર પણ આપણે આને મીટર જ લઈએ સેન્ટીમીટર લેવું નથી તો આ 1 મીટર છે આ પણ 1 મીટર છે હવે આના દ્વારા આના પર લાગતું બળ હવે બધા 1 માઇક્રોકુલમ છે સોરી 1 કુલમ છે બધા 1 કુલમ હોય એટલે Q2 જે Q1 પર બળ લગાડશે અને Q3 જે Q1 પર બળ લગાડશે એ બંને બળ જે છે એ બંને બળ
અપાકર્ષીય છે. અપાકર્ષીય ધેટ મીન્સ રિપલ્સિવ ફોર્સ. તો આ બળ જે છે આ ડાયરેક્શનમાં લાગશે, આ બળ જે છે એ આ ડાયરેક્શનમાં લાગશે. બરોબર? એટલે 1 પર બળ લાગે છે એટલે F12 અને અહીંયા પણ 1 પર બળ લાગે છે ધેટ ઇઝ F13. બરોબર? તો આપણે આના થોડાક જ પહેલા પેલું બે એક પ્રકારના બળ હોય અને બંને વચ્ચે ખૂણો આપેલો હોય તો આપણને એનો જવાબ શું મળે છે એના આધારે તમે જોઈ શકો છો. તો તમારે ખાલી F12 અને F13 શોધશો એ તમારી પાસે કિંમત 1 ની 1 જ આવશે. આ બંને વચ્ચે ખૂણો 90 નો આપેલો છે. 90 નો ખૂણો હોય તો પરિણામી બળની દિશા આપણને કઈ રીતે મળે એના આધારે બીજી વસ્તુ વિચારવા જઈએ તો એ બળની કિંમત શું હોય એ આપ ડાયરેક્ટ ફાઇન્ડ કરી શકો છો. બરોબર છે? એક હતો આ પ્રશ્ન. બીજો હોમવર્કનો જે પ્રશ્ન છે પ્રશ્ન ખાલી વાંચી જાઉં છું એટલે કદાચ કંઈ મારે લખવામાં ભૂલ થઈ હોય તો અથવા તમને કંઈ વંચાય નહીં ખ્યાલ પડે. શું છે પ્રશ્ન? 10 સેન્ટીમીટર લંબાઈની બાજુઓવાળા સમબાજુ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ A, B અને C પર અનુક્રમે 1 માઇક્રોકુલમ +1 માઇક્રોકુલમ અને 2 માઇક્રોકુલમ આ ત્રણ વિદ્યુતભાર મૂકેલ છે. તો C પરના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કેટલું હશે? આ એકચ્યુઅલી થોડું આના જેવું છે પણ આમાં અમુક વસ્તુ તમે જોવા જાઓ તો વિદ્યુતભારની કિંમત કંઈક અલગ આપેલી છે પણ તેમ છતાં આપ શોધી શકો એમ છો. કંઈ હાર્ડ એન્ડ ટફ નથી. તો કઈ રીતની વસ્તુ છે તમે જોઈ શકો એમ છો. બરોબર? તો આ તમારું રહેશે હોમવર્ક. આ હોમવર્ક જે પણ છે એ તમે આપણા ચેનલના કમેન્ટ બોક્સ પર મૂકશો. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ. અસ્તુ, આભાર.